પછી મારે છે ને હમણાં ઘણીવાર ઇન્ડિયાથી ફોન આવી જાય છે ને, તો વૈભવીબેને ચાલુ કર્યું. એટલે બેન તમે ચાલુ કરો છો ને કે નારદજીના ચરિત્રનું પોતે ને પોતે જ એમણે કહ્યું કે ભાઈ પોતાને કેવું બાળપણ મળ્યું હતું, શું પરિસ્થિતિ હતી, અને જન્મ તો એમના માતાજી દાસી હતા, અને એક વિદ્વત એવા બ્રાહ્મણના સંપર્કમાં આવીને એમનો જન્મ થયો હતો. અને હવે આવું થાય ત્યારે થોડાક સંસ્કારો તો પેલી બાજુથી પણ એમને આવે, અને માતાજી પણ બહુ ધર્મિષ્ઠ હતા, કારણ કે એ પેલા એક બ્રાહ્મણના ત્યાં ઉધારુચુ સેવા કરતા હતા, એના સંસ્કારો પણ એમનામાં આવતા હતા. અને એક વખતે જ્યારે એમને કોઈ સંતની સેવામાં મૂક્યા, ત્યારે સનત કુમારો હતા, અને એના સંપર્કમાં આવતા એમનામાં ભક્તિ ઉપજી છે, એમનામાં ભક્તિ આવી છે. હવે લો છો તમે આગળ? મેં ટૂંકાણમાં કહ્યું. હા, એકચ્યુઅલી છે ને હું મોડી જોઈન થઈ હતી ને, તો મેં ખાલી ઓલા 3 જે ગુણ એ હતા ને એ જ સાંભળ્યા. એટલે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, હું ધારું છું ત્યાં સુધી નારદજીનું વાત કરી. ખાલી જન્મનું લીધું હોય, જન્મ ને હા. કેવું વાતાવરણ મળ્યું હતું, અને એમના માતા પિતા વગેરે, અને એમને કેવી રીતે સંત કૃપા થઈ છે તે. કોના પર સંત કૃપા થઈ છે? એટલે નારદજીને સેવા કરવા મળે ને સનકાદિની, એના કારણે એ સંસ્કારો એમનામાં આવ્યા છે. ના, હજી તો ખાલી આપણે એ સેવા કરવા મળી ત્યાં જ પહોંચ્યા છીએ. ત્યાં સુધી પહોંચ્યા છીએ આપણે. હજી સંસ્કારોની વાત નથી થઈ, પણ પછી સેવા કરવા મળી એ સાધન ક્યારે પ્રાપ્ત થાય એના પરથી આખી ત્યાં આગળ આપણે એન્ડ થયું છે. એટલે હા, એટલે પછી હવે બધા નથી આવ્યો સત્સંગ સત્સંગ ઈચ્છા ના, પણ કરવામાં એની સાથે કનેક્ટ નથી થયું, એટલે 1 મિનિટ ઉભા રહો, હું શ્લોક ચાલુ કરું અને પછી આપણે લઈએ. અને આમ પણ કાલે ઘણું વાંચન કર્યું છે, એટલે આજે છનાવટ થશે તો પછી એના પર શું મનન ચિંતન થયું છે એના પર આગળ. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ અધ્યાય, પ્રથમ સ્કંદ, પંચમ અધ્યાય. નારદજી અને વ્યાસજીનું અપ્રસન્નતાનું કારણ પૂછતા નારદજીનું પધારવું, એના પર આપણે આગળ વધી રહ્યા છે. અને નારદજીની વ્યાસજીને સૃષ્ટિ પૂર્વની પોતાની જે કથા છે એનું વર્ણન. તો હા માસી, હવે શું કહી રહ્યા હતા તમે કે નારદજીને સેવા પ્રાપ્ત થઈ 5 વર્ષની વયે, સનકાદિ ઋષિઓની સેવા પ્રાપ્ત થઈ, બરાબર? તો એ છેલ્લામાં છેલ્લું નારદજીની કથા સૌ કોઈ જાણે છે કે હીન જે હતું, કહેવાય કે હીન પ્રકારના પણ ઋષિના આશ્રમમાં દાસી તરીકે જે રહ્યા, તો મુખ્ય આજે હીન બતાવ્યું કે જ્યારે જીવ હીન અવસ્થામાં હોય ત્યારે એને મુખ્યત્વે પ્રાપ્ત શું થાય છે? હીન છે એ પણ ઉત્તમ અવસ્થા છે, તો એ કયા સંદર્ભમાં કહ્યું?
હું કાલે શું આવ્યું હતું એને પ્રશ્ન રૂપે પૂછી રહી છું. ભક્તિ ભગવત માર્ગ, રાઈટ? ભક્તિ. કારણ કે જે તિરસ્કૃત થાય છે, જેની લૌકિકમાં સ્થિતિ નથી થતી, એને પ્રાપ્ત શું થાય છે? ભક્તિ. ભગવાન માર્ગ સફળતાથી પ્રાપ્ત થાય છે. જેને લૌકિકમાં સફળતા મળે છે એને ભગવાન માર્ગમાં સફળતા મળે છે. કઈ રીતે? કારણ કે જેનો કોઈ હાથ ના ચાલે, પ્રભુ તો ચાલે જ છે. પકડે જ પ્રભુ. જો પ્રભુ કૃપાથી પ્રભુમાં સ્થિત હોય તો, બરાબર. તો એ જે આખી વાત થઈ, કારણ કે નારદજી નું પ્રાકટ્ય એ આપણે સૌ કોઈ ભાગવતજી વારંવાર વાંચન કર્યા પછી જાણીએ છીએ. તો અહીંયા પ્રશ્ન એ નથી. નારદજી શું કહેવા માંગે છે કે આ જે અનાદર થયો, જે તિરસ્કાર થયો, એ ભગવાન માર્ગ પર લઈ જવા વાળો છે. જે આપણને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે કે જેની લોકમાં સ્થિતિ નથી, એની પ્રભુ સેવામાં અને ભગવાન માર્ગમાં ભક્તિ પ્રાપ્ત કરવામાં સફળતા પ્રાપ્ત કરાવે છે ને કરાવે છે. ભલે એને લોકમાં સફળતા પ્રાપ્ત થાય, કારણ કે ભગવાન પ્રેમથી એનો પુરસ્કાર કરે. આપણે જોઈએ કે નરસિંહ મહેતાજી તો લોકમાં તો અનાદર થતો, પછી જ્યારે પ્રભુ એમને ત્યાં પીરસવા પણ આવ્યા, કારણ કે આને ત્યાં શું મળશે, અને જોયું તો કેટલું સુંદર સુંદર બધું એમને ત્યાં શ્રાદ્ધનું જમાડ્યું પણ ખરું, અને પાછું દક્ષિણા પણ સુંદર રીતે આપી. આખી નાતમાં દક્ષિણા તો ના કહેવાય, પણ જે એના પછીનું શ્રાદ્ધ જમાડ્યા પછી જે કંઈ વ્યવહાર કરતા હોય એ રીતે બ્રાહ્મણની નાતમાં. તો આ કાર્ય પ્રભુએ કર્યું. એ તો લેવા ગયા વસ્તુઓને ભૂલી ગયા અને સત્સંગ કરવા માંડ્યા, અને બધાને આશા પણ નહીં હતી કે આને ત્યાં વળી શું મળશે એમ. એટલે લોકમાં અનાદર એટલે આ રીતે કે કોઈ ગણના ના થાય, પણ જેને ભગવાન માર્ગમાં સફળતા જોઈએ છે એને લૌકિકની ગણનાનું શું કામ? લૌકિકમાં આદર મળે, અનાદર મળે, એનું શું કામ? તો મુખ્યત્વે તત્વ અહીંયા આગળ એ કહી રહ્યા છે. હવે જ્યારે કહ્યું કે 5 વર્ષની વયે આપને ઋષિએ નારદજીને સનક આદિ જે પધાર્યા ઋષિઓ, એમની સેવા માટે રાખ્યા. હવે આવી સેવા તેનાથી પ્રાપ્ત થાય. હલો, લોકવેદ નું કહું, નાગજી ભટ્ટ પણ આવે ને બકા. હા, એ છે ને, હજી આખું આટલું આ જે બધું જ લીધું છે એના પર ઘણા વૈષ્ણવ પધારશે, એટલે એના પર પાછા જઈએ છે. પણ કાલે આટલું બધું વાંચન કરી લીધું, એ તો બહુ જ પચાવવું મુશ્કેલ છે. એટલે આજે એના પર ફરી જવું પડશે, ચનાવટ થશે, અને પછી પાછું જે પણ તમે લોકોએ મનન ચિંતન કર્યું હોય એના પર પણ જઈશું. કારણ કે આપણે એક પાના ઉપર વાંચન કરી લઈએ એટલે તો ઘણું થઈ ગયું કહેવાય આપણા માટે, પચાવવા માટે. પણ પ્રશ્ન શું પૂછ્યો, મેં ખ્યાલ આવ્યો? ના, તો નાગરી નાથ નું કીધું, લોક મર્યાદાની વાત કરીને એનો જવાબ. એ કરીશું, એની વાત નથી કરતી હું. કહું છું પ્રશ્ન મેં શું પૂછ્યો એ ખ્યાલ આવ્યો? એ કરીશું, મેં કીધું ને કે પછી આપણે એના પર જ જઈએ છીએ. અનેક વૈષ્ણવ પધારવા જોઈએ. કાલના વાંચનમાં તો જોઈએ આપણે કેટલા કોણે પધરાવ્યા છે, પણ ઘણા વૈષ્ણવ પધાર્યા. આજે 3 ગુણો બતાયા, 3 પ્રકારના દોષ બતાયા, 3 પ્રકારના સંતના ગુણ બતાયા, 4 પ્રકારના સેવા કરવા વાળાના ગુણ બતાયા. બધા પર બહુ ઘણા પધારશે. હમણાં થોડુંક રાહ જોઈએ અને પહેલા આ કરી લઈએ, એવું કહેવા માંગુ છું. નારદજીને શું પ્રાપ્ત થયું? ભક્તિ, પ્રભુ પ્રગટ. ના, હમણાં આપણે વાંચન કરી રહ્યા છે એ, પ્લીઝ
હું અત્યારે વાંચન પર જઈ રહી છું. નારદજીને અહીંયા આગળ 5 વર્ષની વયે શું પ્રાપ્ત થયું છે? સેવા કરવાની, સત્સંગ. સત્સંગ ના પ્રાપ્ત ના ના, સેવા પ્રાપ્ત થઈ છે. કોની? એટલે સેવા સેવા કૃષ્ણના સનત કુમારોની. હા તેના સનત કુમારોની. હા. અને શેનાથી પ્રાપ્ત થઈ? સત્સંગથી. સત્સંગથી, એટલે મેં કહ્યું સત્સંગથી સેવા. ના, તમે જ્યારે કીધું ત્યારે મેં તમને શું પૂછ્યું અને તમે શું કીધું મને નથી ના, ખ્યાલ એટલે આવ્યો. મેં શું કર્યું કે સેવા સત્સંગ એવી રીતે વાપરેલો શબ્દ હા મેં એવું વાપર્યું હતું. શું હા હા, એટલા માટે જ કહું છું કે ના, બરાબર છે. પહેલું સાધન જે પ્રભુના માર્ગમાં સાધન સેવા માટે પહેલા સત્સંગ છે એવું કહ્યું. કારણ કે આ જે સંઘ પ્રાપ્ત થયો એના કારણે એમને એમની સેવા પ્રાપ્ત થઈ. બરાબર. હવે આવશે સત્સંગ ઈચ્છના. નવધા ભક્તિ, પહેલી ભક્તિ શ્રવણ અને કીર્તન, તે થયું આ સત્સંગ. એટલે સેવા માટે પહેલું જે સાધન કહ્યું એ સત્સંગ છે. એટલે સત્સંગ ચાહે કીર્તન કહો, શ્રવણ કહો, બરાબર. એટલે એમનામાં સત્સંગ ઈચ્છનારે 3 ગુણ હોવા જોઈએ એવું થાય તું. હવે સત્સંગ ઈચ્છનારના શું લક્ષણો બતાવશે? પહેલું કૃપાળુતા. તો સત્સંગ ઈચ્છનારના સુલક્ષણોમાં સત્સંગ કરવા જે યોગ્ય સંત હોય, જે યોગ્ય વ્યક્તિ હોય કે જેનો સંગ કરી શકાય, સત્સંગ, સતનો સંગ, તો સત્સંગ કરવાને યોગ્ય જે હોય એના લક્ષણો, કે એમાં શું લક્ષણો છે. કારણ કે સત્સંગ પણ એટલા માટે કહેવાય છે કે સત્સંગ પણ વિચારીને સમજીને કરવો કે કોણો કરી રહ્યા છો. તો એના લક્ષણો બતાયા કે એ જે સત્સંગ કરવાને યોગ્ય સંત છે તો એમાં પહેલામાં પહેલું લક્ષણ છે કૃપાળુતા. એટલે કૃપાળુતા દ્વારા આપણે ગઈકાલે લીધું હતું આચાર્ય ચરણો બાળકો જે અત્યંત સરળ છે અને એ મુખ્યત્વે મેઇન સરળતાનું એ જે કહેવાય પરાકાષ્ઠા એ છે કે જાણે છે કે દોષયુક્ત જીવ છે પણ એના પર રોષ નહીં કરતા એને સદમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. એમાં મને પેલા પરે વૈષ્ણવ યાદ આવ્યા હતા. હા, વૈષ્ણવ આપણે લઈએ છીએ. એક આટલા બધા ગુણોનું થઈ જાય ને પછી આપણે વૈષ્ણવો લઈએ છીએ. નામ પણ પછી જ એમાં ઘણા લેવાય ને? બધા વૈષ્ણવો પધારશે એટલે નામ પણ પછી જ લેશું ને? બધું જ પછી. ઓકે. કારણ કે આના પર છણાવટ થવી જરૂરી છે એટલે એ કરીને પછી તમે લોકો આગળ કન્ટિન્યુ કરજો. એટલે મુખ્યત્વે જે પણ વિષયયુક્ત જીવ જે દિશામાં જઈ રહ્યો છે એને કૃપાળુ હોય એવા જે સંત હોય તે જ એને જોઈ શકે અને એના પર દયા ભાવના કરે કે એને એ જીવને કઈ રીતે પાછો લવાય, કઈ રીતે એને પ્રભુથી સન્મુખ કરાય. તો એવું જેનું હૃદય છે કૃપાળુ, એવા 3 ગુણોમાંથી આ સ્વાભાવિક ગુણ જે બતાવ્યા છે આ એક અસ્વાભાવિક નથી. આટલું તો નોર્મલી હોય, સહજ રીતે હોય એવું કહ્યું છે કે આ 3 ગુણ સ્વાભાવિક છે. અને આવા જે ગુણવાળા કૃપાળુ હોય તે જ પ્રભુ સાથે જીવને સ્નેહ કરાવી શકે. એટલે આવી જે કોમલતા છે કે સૌનું દુઃખ દૂર કઈ રીતે થાય એવા જે કોમળ હૃદયવાળા છે એવા સંતો ને કૃપાલુતા એ પહેલું લક્ષણ છે. બીજું લક્ષણ કયું? બ્રહ્મ વિદ્યા. કે ભગવાનનું જે જ્ઞાન હોય
એ શાસ્ત્રોના જે રહસ્યો છે એની યથાર્થ સમજ હોય. જે બ્રહ્મ જ્ઞાન કહ્યું તો આવા સંતોને જ્ઞાન કેવું હોય કે શાસ્ત્રોની યથાર્થ સમજ હોય અને અન્યત્ર અથડાતા અટકાવે. કારણ કે ઘણી બધી વખત સંગ જો લાગતો કહેવાય કે અધ્યાત્મ છે, પણ એ ઘણી વખત ગેરમાર્ગે દોરવા વાળું પણ હોય છે, જે આપણે જોઈએ છે. તો જો શાસ્ત્રોના જે રહસ્ય છે એને જાણ્યા નથી, એને સમજ્યા નથી, એના અર્થને, એના તાત્પર્યને નથી જાણ્યું, તો ગેરમાર્ગે દોરાઈ શકાય છે. પણ જો આવા જે સંત આપણને આપણા જીવનમાં કોઈ પણ મળી જાય, સત્સંગ એવો કે જ્યાં આગળ શાસ્ત્રોના રહસ્યની યથાર્થ સમજ હોય, તો એ અન્યત્ર અથડાવા દેતા નથી. અને ત્રીજું કહ્યું મનન. તો મનનમાં મુખ્યત્વે શાસ્ત્રના પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો અને ભગવાનના સ્વરૂપના મનનમાં આ સંતો મગ્ન હોય છે. આ મેઇન વાત છે કે એક તો શાસ્ત્રોના પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો, અને એ રહસ્ય દ્વારા જ પ્રભુનું સ્વરૂપ પણ સમજાય છે, એટલે એ સ્વરૂપમાં મગ્ન. તો કે હવે પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો એટલે શું? કારણ કે આપણે જ્યારે હીન વક્તાના ગુણ જોયા હતા, ત્યારે પણ આ એક ગુણ હતો. હવે હું પૂછું કે હીન વક્તાના 3 ગુણ કયા હતા? હીન વક્તાના 3 ગુણો કયા હતા? એકાદ યાદ આવે છે? હું યાદ કરાવું. એક પ્રભુથી બહિર્મુખ રહેતે. ના, હીન વક્તાના 3 ગુણો બહુ જ આગળ જતા રહ્યા છે આપણે, આટલામાં ના જરાક પણ ફરતા. પહેલા સ્કંદના પહેલા અધ્યાયમાં આપણે જતા રહ્યા, બીજા અધ્યાયમાં. એટલે એમનામાં પરંપરાથી જે શ્રવણ પ્રાપ્ત થયું હોય હોવું જોઈએ. ના, હીન વક્તાના ગુણ કયા? વક્તાની વાત કરું છું. પરંપરાથી આપણે હા, બરાબર છે. જે પણ બોલ્યા એ ચપલતા નહીં, ચપલતા હમણાં અહીંયા ગુણ આવશે એટલે ખબર પડશે ચપલતા કોણે કહેવાશે. આ ચાતુર્ય કેવું? ચાતુર્ય એટલે શું કહેવા માંગે છે ત્યાં આગળ? ચેતરવામાં હોશિયાર. ના, હીન વક્તા કઈ છેતરે એવો વક્તા હોય છે એવું નથી હોતું. કેવું તમે લોકો ભાગવત શાસ્ત્રનું તમે જ્ઞાન કઈ રીતે પ્રિટેન્ડ કરી રહ્યા છો આ વસ્તુને? એમને કોઈ ભાગવત ચતુર છે એવું કહેવાય તો છેતરપિંડી વાળો કહેવાય? ચતુર એટલે તો હોશિયાર. આ કઈ રીતનું પ્રિટેન્ડ થઈ રહ્યું છે બધું અહીંયા આગળ? મેં ખાલી એવું પૂછ્યું કે હીન વક્તાના 3 ગુણ કયા, લક્ષણ કયા? હા, બોલો. ભાગવત શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, જે પરંપરાથી ચાલતું હોવું જોઈએ. પરંપરાગત ભાગવત શાસ્ત્રનું જ્ઞાન. અને હા, તો પરંપરાગત એટલે શું? એટલે આગળ જે દાખલા તરીકે કે જે સુતજી થી કે શુકદેવ થી ચાલતું આવે છે તે ચાલતું આવે છે એ નહીં, પરંપરાથી જ્ઞાન એ ચાલતું આવે છે ના કહેવાય. આજે જ રાજાએ કીધું. પરંપરાથી પ્રાપ્ત થાય છે એટલે એમના દ્વારા પ્રાપ્ત થાય છે. જેમને વેદોનું પણ જ્ઞાન હોય એવી રીતના નથી કહેવા માંગતા. આજે રાજાએ પણ શિક્ષાપત્રમાં આ દીધું. ભગવતી માસી કહી રહ્યા છે 80% ક્લોઝ છે.
પણ ભગવતી માસી પરંપરાથી ચાલતું, પરંપરાથી ભાગવત શાસ્ત્ર જેને પ્રાપ્ત થયું છે એ એ એ જે લક્ષણ છે એમાં કહેવા એ માંગે છે કે પરંપરાથી એટલે જ્યારે સુતજીએ ચાલુ કર્યું ત્યારે કહ્યું કે મને જે સુખદેવજી થી મળ્યું છે એ આપું છું. સુતજીએ પહેલું જ વાક્ય એ કહ્યું છે જ્યારે કથા ચાલુ કરી ત્યારે કે મને જે સુખદેવજી થી પ્રાપ્ત થયું એ હું આપને કહું છું. હા, એવું કહ્યું. હું જે બરાબર, એ જ પરંપરા, એ પરંપરા કહેવાય. એટલે અહીંયા આજે રાજાએ ક્લિયરલી કીધું કે જે બાલક આચાર્ય બાલકોથી, જે આચાર્ય ચરણની વાણીથી જે પ્રાપ્ત થયું છે એ પરંપરાથી. એવું ગીતામાં પણ એક શ્લોકમાં આવે છે કે પરમ એવમ પરંપરા પ્રાપ્ત્ય સૂર્યદેવથી મને પ્રાપ્ત થયેલું જ્ઞાન ભગવાન કે છે, હું તમને કહું છું. તો એ પરંપરાથી પ્રાપ્ત થયેલું. રાઈટ. જે એમાં પોતાનું કઈ જ નથી. પોતાનું કઈ જ નથી. બરાબર. એમાં પોતાનું, આજે રાજાએ કીધું કે પોતાના ભાવો ના રખાય અંદર. બરાબર છે. એવી રીતે આચાર્ય ચરણના જે સિદ્ધાંતો છે, પછી એક વાર્તાજીના આધારે પોતાનું રજસ્વલામાં સેવા કરી તો એમાં પોતાનું ના નખાય. ત્યાં આગળ શું હતું એ રીતના આચાર્ય ચરણના આપેલા સિદ્ધાંતોને એ રીતે મરોડાય તળોડાય ના કે તમે કોઈ પણ વાર્તાજીમાં કોઈ એક વાર્તાજીના દ્વારા, આપણને એમની સ્થિતિ નથી ખબર. એટલે આજે આના પર જ એકચ્યુઅલી આજે શિક્ષાપત્ર હતું. બરાબર છે. અને બીજું જે ચાતુર્યનો આવો કેવો મિનિંગ કાઢ્યો મને ના ખબર પડી. ચાતુર્ય એટલે શું? વક્તાનું ચાતુર્ય તો પડે જરૂરી છે. પોતાની વાક ચાતુર્યથી શાસ્ત્રમાં આવતા સારા દ્રષ્ટાંતો આપીને શ્રવણ કરનારને સંભળાવે એ ચાતુર્યની વાત છે. ના, સારા દ્રષ્ટાંતથી બધું, પણ સામેવાળાનું પણ એ જોવું પડે ને, સામર્થ્ય કેટલું છે ગ્રહણ કરવાનું. તો એ દ્રષ્ટિએ ચાતુર્ય. બરાબર. તમે જો પુસ્તક ઉગાડીને જોશો તો તમને ખ્યાલ આવશે ચાતુર્ય એટલે શું કહેવા માંગે છે. કે આજે હું બધું સહેલું કરીને આપી દઉં એ મારું ચાતુર્ય કહેવાય? કે આજે કોઈ પણ એ હોય કે ચલો આપણે અત્યારે અહીંયા આગળ વક્તા કોણ છે? તો શ્રી સુખદેવજી મહારાજ. આપણે જ્યારે ભાગવતજી ઉગાડીએ ત્યારે વક્તા શ્રી સુખદેવજી મહારાજ છે અને શ્રોતા પરીક્ષિતજી છે. ત્યાં આગળ અન્ય કોઈ તો બિરાજમાન છે નહીં જ્યારે પણ ભાગવતજીનું શ્રવણ થાય ત્યારે. તો આ ચાતુર્ય એટલે જ્યારે યાદ હોય તો પરીક્ષિત રાજાના જે અમુક પ્રશ્ન છે ત્યાં પછી શ્રી સુખદેવજી મહારાજે આવરણ કરી દીધું છે. કારણ કે જ્યાં જેટલો અધિકાર છે એટલું જ આપ્યું. બરાબર ને? જે પ્રશ્ન અમુક જે રીતના પ્રશ્ન થયા દસમ સ્કંદમાં તો પછી ત્યાં આગળ આવરણ આવી ગયું છે. તો એ ચાતુર્ય એટલે એક ખોલી જ લઉં એટલે મારી પણ કઈ એ થતી હોય તો, પણ 44 નંબરનું પેજ છે જેમાં કહ્યું કે સાંપ્રદાયિક પરંપરાથી શ્રીમદ ભાગવતજી સાંભળેલું હોવું જોઈએ, અધ્યયન જોઈએ. એ જે આપણે કીધું કે સાંપ્રદાયિક પરંપરા સુખદેવજીથી સાંભળ્યું છે, તમને આપું છું. તો આ પરંપરા. અને બીજા નંબર પર કહ્યું કે શ્રોતાની પ્રભુમાં પ્રીતિ વધે તેમ શ્રોતાના અધિકાર પ્રમાણે કથા કહેવાની. એ ચાતુર્ય કહેવાય. ખ્યાલ આવે છે? અહીંયા આપણે જે વાત કરી તે જ કે પરીક્ષિત રાજાનો અધિકાર હતો, જાણ્યું કે આ રીતનો પ્રશ્ન થયો છે તો પછી ત્યાં આગળ આવરણ કરીને જેટલું અધિકાર હતું એ પ્રમાણે આપે કહ્યું. તો એ ચાતુર્ય. અને ત્રીજું છે શ્રીમદ ભાગવતના પેજ ખોલતા હોય બંધ કરતા હોય કેટલી વાર મ્યુટ કરજો તમારી જાતને. ના, નોટ છે મારી પાસે. હા, પણ એટલે અવાજ આવે છે એટલે કહું છું. હા. અને
બીજું જે રહસ્યનું જ્ઞાન હોવું જોઈએ ભાગવતજીના, બરાબર. તો આ 3 કયા. અને અહીંયા આગળ એ જ આવ્યું કે પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો એટલે મનન કહ્યું, અને ભગવાનના સ્વરૂપના મનનમાં સંતો મગ્ન રહે છે. તો આવું જે મગ્ન રહેતા હોય ફરીથી પ્રભુના ક્ષમા, સ્વરૂપના. ફરીથી એકવાર ચાતુર્ય, મનન. ના, મનન તો અહીંયા આગળ આપણે પાછા આવી ગયા બેન. હા, ઓકે. તો ત્યાં તો તમે એક જ લક્ષણ માટે કીધું ને, ચાતુર્ય. એક જ લક્ષણ માટે હિન અધિકારીનું વાંચન ના, કર્યું. 3 કીધા ને. ભાગવતના પરંપરાથી ભાગવતનું શ્રવણ કરેલું હોય, અને ચાતુર્ય, અને ત્રીજું ભાગવતના રહસ્ય જાણનારા, ગૂઢ અર્થને જાણનારા. હવે અહીંયા પાછા આવી ગયા મનન પર, એમ કહું છું. એ જે 3 લક્ષણ છે, કૃપાલુતા, બ્રહ્મ એની વિદ્યા. પહેલા જે આજે લીધું ને ચાતુર્ય, અને આજે 3 લક્ષણ લીધા હિન અધિકારીના, અને અહીંયા જે 3 લક્ષણ આપણે પહેલા જોતા હતા ને, એ નારદજીના જે 3 હતા એ જ લક્ષણ આપણે જોતા હતા, બરાબર? કે જે 3 નારદજીના નહીં, સંત જેની સાથે સત્સંગ કરવાનો છે એ સંતમાં સામાન્ય સ્વાભાવિક રીતે કયા લક્ષણો હોય એ જોઈ રહ્યા છે આપણે. હા, બરાબર. વૈભવીબેન, અહીંયા નારદજીનું કઈ નથી. નારદજી કહી રહ્યા છે કે સત્સંગ ઈચ્છનારા માટેના શું લક્ષણો કયા. તો સત્સંગ ઈચ્છનારાના લક્ષણો તો ખરા, પણ જેનાથી સત્સંગ પ્રાપ્ત કરવાનો છે એમાં પણ સ્વાભાવિક કયા લક્ષણો હોવા જોઈએ. આજે કોઈનો સત્સંગ શ્રવણ કરવાનો છે તો એના પણ સ્વાભાવિક કયા લક્ષણો. તો એના માટે કહ્યું કે કૃપાલુતા, બ્રહ્મવિદ્યા અને મનન. અને મનનમાં આપણે જોયું કે જે પ્રાપ્ત થયેલા શાસ્ત્રના પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો અને પ્રભુના સ્વરૂપમાં મગ્ન રહે, એટલે કે એના મનનમાં જ રહે. આ એક સ્વાભાવિક લક્ષણ છે જે સત્સંગ કરવાને યોગ્ય સંત હોય એના માટેનું. કારણ કે એવું હોય, જ્યારે એવી મનસ્થિતિ હોય ત્યારે જ એ વ્યર્થ વિચાર ન કરે, ને વ્યર્થ વ્યવહારમાંથી બચાવે, અને બહિર્મુખતાથી પણ બચાવે, અને અંતર્મુખ બનાવે. જો આવી એનામાં લક્ષણ હોય તો એ શ્રવણ કરાવનારને આટલું પ્રાપ્ત કરાવી શકે, કે અંતર્મુખ બનાવે, બહિર્મુખતાથી બચાવે, વ્યર્થ વિચારો જો અગર કરતો હોય એમની સાથે સંગ કરનારો વ્યક્તિ, તો એને એમાંથી પણ બચાવે. ખ્યાલ આવ્યો? વિચારો, વ્યર્થ વાતો. એટલે તમે જે 3 ગુણો કયા, એ 3 ગુણોમાંથી ત્રીજા ગુણના 3 લક્ષણ, ટૂંકમાં એ. હવે પહેલા જે 2 ગુણ છે, તો આમાં આપણે ઉત્તમ અધિકારી અને મધ્યમ અધિકારીને લિંક નથી કરતા, બરાબર? ના, આમ પણ મેં કોઈને લિંક કરવા માટે કર્યું જ નતું. જ્યારે આ તો પરંપરાથી પ્રાપ્ત થયેલા રહસ્યો આવ્યું ને, એટલે મેં કીધું કે આપણે આગળ આપણે પણ પરંપરાથી આ જોઈ ગયા છે, હિન અધિકારીનું આ લક્ષણ છે, એ સંદર્ભમાં. હા, ઓકે. We are not connecting anything. હા, બસ. હું બી આ જ વિચારું છું કે કેમ મને કનેક્ટ નથી થતું, પણ હવે You સમજાયું. don't need to connect. ખાલી એ જ છે કે પરંપરાની રીતે એ પહેલેથી આપણે જ્યારે વક્તાના લક્ષણો જોતા છે ત્યારથી ચાલતું આવ્યું છે. અહીંયા પણ એક હદે તો આ વક્તા જ થયા ને, જેની પાસેથી તમે સત્સંગ શ્રવણ કરવાના છો. કારણ કે સત્સંગ કરવા યોગ્ય જે સંત છે એના લક્ષણો છે આ. તો સત્સંગ કોનો થઈ શકે? તો એક એંગલથી તો એ વક્તા થયા ને, તમારે એનો સત્સંગ કરવો છે તો. હા, બરાબર છે. એટલે આપણે અહીંયા જો એક સાધારણ ભાષામાં કહું, નવનીત પ્રિય શાસ્ત્રીજીનું જેમનું ભાગવતજી આપણે કરી રહ્યા છીએ, એ આપણા માટે અત્યારે એ વક્તા છે. હા, તો એમના એ લક્ષણો થાય ને એ રીતે. અને જ્યારે ભાગવતજી કરીએ તો મુખ્યત્વે તો આપણે એ જ સમજવાનું, નવનીત પ્રિયા શાસ્ત્રીજીએ એનો જે ટીકા છે એને કરી છે, પણ મુખ્ય જ્યારે સંબંધ છે તો એ સુખદેવજીનો, વક્તા સુખદેવજી છે. સુખદેવજી દ્વારા જેને પ્રાપ્ત થતું આવ્યું એમાં એ હવે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે, એવી રીતે. બરાબર છે. વાયા એમને નિમિત્ત બનાવી. પણ આપણે મુખ્ય ધ્યાનમાં તો આપણે આ સુખદેવજીનું જ, કે વક્તા કોણ છે. જ્યારે ભાગવતજી પધરાઈએ આ
પુસ્તક, ત્યારે મુખ્ય વક્તા એ સુખદેવજી અને શ્રોતા પરીક્ષિતજી. અને એ પણ આ ખબર પડશે જ કે પરીક્ષિતજી, જ્યારે તમે પેલું મને 2 મિનિટનું મહાભારત મોકલ્યું હતું ત્યારે મારે એને ત્યાં આગળ સ્ટોપ થઈ ગયું. કર્ણ, અર્જુન અને એટલે પાંડવો, કર્ણ અને પછી પ્રભુ શ્રી કૃષ્ણ. પણ આગળ જતા જે પરીક્ષિત મહારાજ, કારણ કે આપણે જો હવે અત્યારે વાત નીકળી જ છે, તો જે સુખદેવજી વક્તા છે એવી રીતના પરીક્ષિતજી શ્રોતા છે, તો આપણે એમને આપણે કેવી રીતે કનેક્ટ કરી શકીએ? તો કલી જે પ્રવેશ થયો, એ કલીનો પ્રવેશ શ્રી સુખદેવજીમાં શ્રી પરીક્ષિત રાજામાં થયો છે. કલીનો પ્રવેશ તો થયો જ છે. હા, મુગટમાં થયો ને. હવે આપણે જીવોમાં પણ કલીનો પ્રવેશ થઈ ગયો છે. પણ કલીનો પ્રવેશ થયો છે, છતાં જ્યારે એમનાથી જે ભૂલ થાય છે, એમને પણ ભૂલનું સંપૂર્ણ રીતે ધ્યાન થાય છે કે તો જેને ભૂલ સમજાય અને જે સ્વીકારે તે પરીક્ષિત. કલીમાં છીએ તો દોષ તો થવાના જ છે, એના વગર શક્ય જ નથી, કારણ કે કાળ જ એવો છે. પણ એનું રિયલાઇઝેશન થવું જે પરીક્ષિત રાજાને થયું. પરીક્ષિત રાજાને જ્યારે આ ભૂલ સમજાય છે, ત્યારે એ સંપૂર્ણ વૈરાગ્ય ગ્રહણ કરીને એ ત્યાં સ્થિત થઈ ગયા છે. ત્યારે સુખદેવજી મહારાજ પધાર્યા છે. પરીક્ષિત રાજા એમને લેવા નથી ગયા. પણ જ્યારે એમને આ ભૂલ થઈ છે, ત્યારે સ્વયં પ્રભુએ કૃપા કરીને સુખદેવજી મહારાજજીને મોકલ્યા છે. કારણ કે શાપ આપનારને પણ શાપ જેને મળ્યો છે એને પણ એની ભૂલની પૂરેપૂરી જાણકારી થઈ ગઈ, પૂરેપૂરી અવગતતા થઈ ગઈ કે મારાથી આ ખૂબ ખોટું કાર્ય થઈ ગયું. અને જેને શાપ આપ્યો એને પણ એટલું અવગતતા થઈ ગઈ કે આ પરીક્ષિત રાજાને શાપ અપાયો એ અત્યંત ખોટું થયું. હા, પણ એ બધા તો ભગવાન સાથે રિલેટેડ હતા ને. આપણે જોવા જઈએ તો આમ તો દુર્યોધનને આમ વાત છે, બરાબર, કે દુર્યોધનને ભૂલ સમજાઈ હતી, એવું નથી કે એને નથી સમજાય, પણ એની પાસે તો કોઈ હતું જ નહીં. કર્ણને પણ એની ભૂલ સમજાઈ હતી, બરાબર. કર્ણને પણ એવું જ હતું કે એમને એમની ભૂલ સમજાઈ હતી. પછી વૈરાગ્ય લીધો એમને? ના, વૈરાગ્ય નથી લીધો. એ જ કહું. તો પછી એને શું કહેવાય? એની વાત નથી ચાલી રહી. ભૂલ સમજાઈને વાણીમાં નથી બોલવાની, એના પર આચરણ કરવાનું છે. તમારી ભૂલ થાય પછી તમે એના પર કામ કરો, એ પરીક્ષિત. હું એ જ કહેવા માંગુ છું. પરીક્ષિત છે કોણ? કલીમાં દોષ તો ભરેલા છે. જીવો પણ અનેક ખોટા કાર્ય કરે છે. કેટલા જણ છે કે એને સમજીને એના પર પગલું લઈને એના પર કાર્ય કરે છે? તો પ્રભુ જરૂરથી એને, અરે લોકો સ્વીકારતા નથી. ભૂલી જાવ એની પર કામ કરવાનું. એને કોણ સ્વીકારે છે આજે? હજી તમને કેટલા ઊંધા 4 તારા બતાવી દે કે મેં આ કર્યું ને પણ એના કારણે કર્યું, એટલે તમને એ સાચો જ લાગે. આ વકીલો કરે છે, હું તમારા માટે આજ તો કામ કરે છે, બરાબર છે? એટલે ભૂલને સમજવી, એનો પશ્ચાતાપ કરવો અને એના કારણે વૈરાગ્ય ગ્રહણ કરીને એ જે કાર્ય પરીક્ષિત રાજાએ કર્યું એના અર્થે એમને ભાગવતજી પ્રાપ્ત થયા છે. પરીક્ષિતે ભૂલનો પશ્ચાતાપે કર્યો, ત્યારે એમને ભાગવતજી પ્રાપ્ત થયા છે. તો એટલે હું એવું કહેવા માંગુ છું. અને એ બધું કેમ થયું? હવે આપણે જ્યારે જોડીએ કે આપણે પણ પરીક્ષિત, તો આપણે કેમ ખરેખર આપણી સ્થિતિ, આપણે કલિકાલમાં છીએ, આપણે અનેક દોષ પણ કરતા હોઈએ, પણ પરીક્ષિત રાજાને મુખ્યત્વે કેમ આ બધું કરી શક્યા પ્રભુની કૃપાથી? કારણ કે બીજની રક્ષા કોણે કરી છે? ઠાકોરજીએ પોતે. ઠાકોરજીએ સ્વયં કરી છે. હા, તો આ જે બીજની રક્ષા થઈ, જ્યારે બીજની રક્ષા કરી
તો પછી અત્યારે આવું જે કંઈક કાર્ય થાય ત્યારે પ્રભુ હાથ ના પકડી રાખે? એકલા જ કોઈ પરીક્ષિત સિવાય બીજું કોઈ રહ્યું જ નથી. બાય ધેટ ટાઈમ તો બીજું કોઈ જ રહ્યું નથી એ કાળમાંથી. બધા જ પધારી ગયેલા છે, બધા જ જતા રહ્યા છે કંઈક ને કંઈક રીતે. ખાલી પરીક્ષિત રાજા રહી ગયા છે. તો હવે આપણે વાત કરીએ મૂળ વાત, કે આપણામાં બીજ સ્થાપ્યું પુષ્ટિનું. આચાર્ય ચરણે બ્રહ્મ સંબંધ દ્વારા આપણામાં શું સ્થપાયું? પુષ્ટિનું બીજ સ્થપાયું. તો ગમે તેવો કલિકાલ છે, દોષથી પણ ભરેલા છે, પણ પ્રભુ અંગીકાર કરે છે ને પ્રભુ હાથ ઝાલે છે અને ઝાલી રાખે છે. આપણે ગમે તેટલું એ કરીએ તો પણ ફક્ત ખાલી થવું શું જોઈએ? પ્રાપ્ત જે પરીક્ષિત રાજાને થયું એ શેના કારણે થયું? કે એમને જે કાંઈ કર્યું એમનું એમને જ્ઞાન છે, અને જો એ ખોટું પણ થયું છે તો એના સંદર્ભમાં એમને એ વૈરાગ્ય પ્રાપ્ત કરીને એ ભૂલ જે એમનાથી થઈ છે એને સુધારવાનો પ્રયત્ન કર્યો છે. અને સુધારવાનો પ્રયત્ન તો સુખદેવજી મહારાજ આયા એટલે થઈ જ ગયું, પણ એમને રિયલાઇઝેશન થયું. ધેટ ઇઝ ધ મેઇન પાર્ટ, કે ભૂલને એ સમજ્યા અને વૈરાગ્ય પ્રાપ્ત થયું. એટલે પશ્ચાતાપ ને પસ્તાવો કહેવાય ને. પહેલા તો રિયલાઇઝેશન, એમ પછી પશ્ચાતાપ પણ આવે. ઘણી બધી ભૂલો અહીંયા આગળ કોઈને ખબર જ નથી. ખોટું બોલવાનું કેટલું બધું કોમન છે. પણ એને કબૂલ ખોટું બોલ્યા એ ખબર તો હોવી જોઈએ ને. એટલું બધું વણાઈ ગયું હોય જીવનમાં કે ખોટું સાચું ખબર જ ના હોય. જે મનમાં આવે તે કહી દીધું. જેને જ્યારે ગોળ ફેરવવા હોય ત્યારે જે બોલવું પડે એ બોલી લીધું. આ સામાન્ય હું કોઈને પોઈન્ટ આઉટ કે કશું એવી રીતના નથી કે ત્યાં સામાન્ય અત્યારે જે જીવન ચાલી રહ્યું છે એની વાત કરું છું. આપણે શું બોલીએ છીએ એનું સેલ્ફ રિયલાઇઝેશન ના હોય તો પછી શું કરીએ છીએ એ તો પછીની વાત થઈ. અને એનું પરિણામ શું આવશે એ વિચારીએ એ તો એના પણ પછીની વાત થઈ. એટલે હું આ રીતે પરીક્ષિત રાજાની વાત કરી રહી હતી. બહુ સાચું કીધું કે મનન થાય કોઈનું બોલવું હોય, પણ જો આપણે આ વસ્તુ પર પાછા આવીએ કે આપણા હૃદયમાં પ્રભુનું મનન સતત ચાલતું હોય તો કોઈનું બોલેલું ગમે તે હોય ને એમાં પણ આપણને તો બધી વસ્તુઓ સારી જ દેખાય. કારણ કે આપણા હૃદયમાં ભગવાન બિરાજતા હોય ને ભગવાનનું નામ લેતા હોય તો સામેવાળાનો હેતુ કંઈ પણ હોય, આપણે એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ આપણે તો એવું જ વિચારીએ ને કે આ વસ્તુ તો સારી જ છે. આ વસ્તુ આમાંથી આપણે એના સારું હેતુ સાથે આપણને ભગવાન લેવા દેવા રાખવા જ નહીં દે. કારણ કે જો એનું ખોટું પણ એ આપણી જોડે કરવા જશે ને તો આપણું તો સાચું જ પડશે. ઓનલી થિંગ ઇઝ ધેટ કે આપણા હૃદયમાં બિરાજતા હોય પ્રભુ, ત્યારે આપણને તો કોઈ ખોટું કરવાનો વ્યર્થ વિચારવાનો કે વ્યર્થ કરવાનો સમય જ ના આવે. મુખ્ય વાત આ છે. કોઈ શું કરશે એની ચિંતા જ નથી, પણ જ્યારે આપણા હૃદયમાં પ્રભુનું સતત મનન હોય ત્યારે આપણે શું કરીશું અહીંયા આપણું જ જોવાનું છે. સેલ્ફ રિયલાઇઝેશન જ જોવાનું છે. બીજાનું તો ભૂલી જ જવાનું છે. કારણ કે એ ખોટું પણ કરશે ને તો એ સાચું થઈને રહેશે. આપણી જોડે તો સારું થઈને જ રહેશે. કારણ કે હરી કરે સો ભલી કરે, એ આપણો વિશ્વાસ છે. એટલે અહીંયા બીજા શું કરે છે એ વ્યર્થ વિચાર પણ નથી કરવાનો. પ્રભુ જ આપણા હૃદયમાં છે. આવ્યો ખ્યાલ આવ્યો. ખાલી બોલા 3 પાછા લઈ લેજો ને એકવાર નારદજી વાળા જે 3 કહ્યું ને. ચાલો 3 બોલો. પહેલું શું હતું બોલો? ચાતુર્ય. ના, આ સ્વાભાવિક સંતની સાથે જે હા, સત્સંગ કરવા યોગ્ય જે સંત છે એના સ્વાભાવિક લક્ષણ છે આ. એટલે ચાતુર્યની જરૂર નથી. હા, જેમને જ્ઞાન હોય, બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા જ્ઞાન હોય, જેમને
પછી બીજું કે જ્ઞાનને ઇમ્પ્લિમેન્ટ કરેલું હોવું જોઈએ, કે એમને એનું એનું શું કહેવાય, એનું નોલેજ મનન. હા, મનન. અને ત્રીજું બ્રહ્મ વિદ્યા મનન. અને ત્રીજું પહેલામાં પહેલું શું હોવું જોઈએ? કારણ કે આ બધું કોઈ કોઈના માટે સારું કરે ત્યારે એનો સ્વભાવ કેવો હોય, ત્યારે એને ઈચ્છા થાય કૃપાલુતા. હા હા, કૃપા. આ કૃપા જીવ ફસાયેલો બ્રહ્મ. છે, પછી એને જ્ઞાન આપે, પછી એને 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 બીજા માર્ગે પ્રભુને સન્મુખ કરવા માટે, લઈ જવા માટે જે કરવું પડે એ કરે. પણ પહેલું તો કૃપાળુતા ને. હા, કૃપાળતા. કૃપા હોય, કૃપા કરે, હૃદયમાં પ્રભુ બિરાજી કૃપા કરાવે, તો સામેવાળા પાત્રનો એ અંગીકાર કરી શકે એના લક્ષણ પ્રમાણે. અને પછી કૃપાથી પછી બ્રહ્મ વિદ્યા પ્રદાન કરે, અને ત્યાર પછી એનું મનન, ચિંતન, કીર્તન. કારણ કે સહજ રીતે કોઈ જે આવા યોગીઓ, જ્ઞાનીઓ, જે પણ આચાર્ય, કૃપાળુ બાળકો જે પણ પધારે છે, તો સામાન્ય એમના હૃદયમાં એક એ છે કે આપણને જીવ બુદ્ધિથી દેખાતું હોય કે ઓ બાબાએ આ બ્રહ્મ સંબંધ આપ્યું. હવે અહીંયા આગળનો જો હું એક ઉદાહરણ કહું કે આપણા સત્સંગમાં જ છે કે એમની ડોટરને લેવડાવું હતું અને ખબર પડી કે બાવા તો બીજા દિવસે પધારી જાય છે. હવે આજે રાત્રે મને ખબર પડે ને કાલે બાવા પધારી જવાના હોય, તો કયા દિવસે ઉપવાસ કરવાનો? આગલા દિવસે કરવાનો હોય ને. તો 10 વર્ષથી રાહ જોતા હતા. તો મને કે હવે હું નહીં થાય. મેં તો ચલો બાવા પાસે, અને ગયા અને કીધું કે કાલે જ અત્યારે પ્રસાદ લઈ લીધો, પેલી છોકરીએ લઈ લીધો તો ત્યાં આગળ મંદિરમાં બધું ચાલતું હતું. તો કે બસ હવે કઈ લેતા નહીં, અને કાલે આખો દિવસ ઉપવાસ કરજો અને કાલે તમને બ્રહ્મ સંબંધ થઈ જશે. હવે 10 વર્ષનો જે, મને તો આ બધી ખબર પણ નથી. મેં તો ખાલી મને કીધું એટલે હું એમને સીધી બાવા પાસે લઈ ગઈ. પણ આ 10 વર્ષનો એમનો જે તાપ હોય, એ કૃપાળુ બાવા જ જાણી શકે, બીજું કોઈ ના જાણી શકે. અને અહીંયા આગળ તો કેટલું બધું 16મી બર્થડે ઉજવવાનું કેટલું બધું મહત્વ છે, ને છોકરાઓ કેટલું બધું આમ પેરેન્ટ્સ પણ કેટલી મોટી પાર્ટી કરે ને આ કરે તે કરે. આ બાવાને હજી વરસ થયું નથી કે એને બ્રહ્મ સંબંધ થયા હતા. એની 16મી બર્થડેમાં એને એના મમ્મી પપ્પા પાસે શું ગિફ્ટમાં માંગ્યું? તો કે મને ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપો, ઇંગ્લિશમાં. તો આ કૃપા. આપણે શું દેખાય? આપણને જીવ બુદ્ધિથી શું દેખાય? કશું દેખાય આપણને? જે નુસ્ખા કાઢવા વાળા છે, જે વાત કરવા વાળા છે, એને તો એવું દેખાય જો બાબાએ આગલા દિવસે ઉપવાસ પણ ના કરાયો. પણ બાવા જાણે છે એની સ્થિતિ, એ જીવની, અને કૃપાળુ છે કે જેનો અંગીકાર થવાનો છે એને કરવાનો છે. પણ આ જ છે કે આપણને ના તો જોવાની ક્ષમતા આપી છે, ના તો બોલવાની ક્ષમતા આપી છે, ના તો સાંભળવાની આપી છે. તે છતાં આપણે સમજીએ છીએ કે આપણે બહુ જ હોશિયાર છીએ, બધું જ કરીએ છીએ, પણ એવું નથી. કેવી કૃપા બાવાની કે એ પોતાની બર્થડેમાં આ રીતનું જે માંગે, એ જીવ કેવો હોય કે એને કેટલી ભગવત કહેવાય ને કે એમાં રુચિ હોય, ત્યારે એને બ્રહ્મ સંબંધ પણ લીધા પછી જે કાંઈ કરી શકે પ્રભુની કૃપાથી એ કરવાનો પ્રયત્ન કરે, તો એ બધી રુચિ કહેવાય. સત્સંગ હવે જે સત્સંગ ઈચ્છતા હોય ને, એમાં 3 દોષ હોવા ના જોઈએ, એના પર કહ્યું. પહેલા કહ્યું કે જેની જોડે સત્સંગ કરવાનો હોય એવા જે યોગી હોય, યોગ્ય સંત હોય, યોગી નહીં પણ યોગ્ય સંત હોય, એને જે સત્સંગ કરવા ઈચ્છી રહ્યું છે એનામાં દોષ ના હોવા જોઈએ. તો પહેલું જે કહ્યું કે ચપલતા, તો શરીર, ઇન્દ્રિય અને અંતઃકરણ ની જે
ચંચલતા અને અસ્થિરતા હોય એ સહજ દોષ છે. એમાં કઈ આમ બહુ રોકેટ સાયન્સ જેવું નથી કે આ તો શરીર ઇન્દ્રિય અને અંતઃકરણની ચંચલતા અસ્થિરતા એ અત્યંત સહજ છે. સહજ એટલી બધી છે કે અવતાર કાળમાં પણ પ્રભુએ આના પર કામ કરવું પડ્યું. અવતાર કાળમાં જ્યારે જે કહેવાય કે નિરોધ સિદ્ધ કરવાનો હતો ત્યારે પહેલા શું કરવું પડ્યું? પ્રભુએ શું કરવું પડ્યું નિરોધ સિદ્ધ કરતા પહેલા વ્રજવાસીઓનો? દેહના અધ્યાસ દૂર કર્યા બધા. દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ આ બધા અધ્યાસ દૂર કર્યા. છેલ્લે પ્રાણાધ્યાસ દૂર કર્યા. ત્યારે છેલ્લે પ્રાણાધ્યાસ ત્યારે પછી એમને સ્વરૂપની સ્મૃતિ થઈ. તો આ જે અહીંયા કીધું કે દ્રઢ પ્રયત્નથી ચપલતા જાય, અહીંયા દ્રઢ પ્રયત્ન કહ્યું છે કારણ કે હવે અવતાર કાળ તો છે નહીં. તો દ્રઢ પ્રયત્નથી ચપલતા જાય એવું કહેવાનું અહીંયા કારણ આપતા એટલે આપણે જો આના પર મનન ચિંતન કરીએ કારણ કે બુદ્ધિથી મનને ગમે તેમ દોડતું અટકાવે કે ઇન્દ્રિયોનો અયોગ્ય વિલાસ કરતી અટકાવે કે આ જે બધું છે એ પ્રયત્ન છે, બરાબર. પણ મુખ્ય અહીંયા આગળ એવું કયા હિસાબે કીધું કે દ્રઢ પ્રયત્નથી ચપલતા જાય? એનું મુખ્ય કારણ જો આપણે જોવા જઈએ તો આ જે આત્માનું જે આ સ્વરૂપની સ્મૃતિ એટલે તો છેલ્લું એ જ છે કે જે બ્રહ્મ જ્ઞાન થાય, સ્વરૂપ સ્મૃતિ થાય એ ત્યાં સુધીનું. એટલે જ આપણે બોલ્યા હતા કે આજ આપણને આચાર્ય ચરણ બ્રહ્મ સંબંધમાં જ્યારે આપણે બ્રહ્મ સંબંધનો મંત્ર રોજ બોલીએ ત્યારે આપણને આ જ આપે છે, આ જ કરાવડાવે છે. તો એ જ દ્રઢ પ્રયત્ન છે આપણો. આપણા માટે જો પુષ્ટિજીવો માટે દ્રઢ પ્રયત્ન શું છે? તો આપણે જે રોજે ખાલી ગદ્ય મંત્રમાં કહીએ છીએ નહીં પણ એનું આચરણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ એ જ એ જીવનો દ્રઢ પ્રયત્ન છે. કારણ કે તો જ આ જે સ્વરૂપની વિસ્મૃતિ કરાવવા વાળા જે દેહ ઇન્દ્ર અંતઃકરણ છે જે અસ્થિરતા ઊભી કરે છે તો જ એના પર કહેવાય ને કે જે એના પરનું આવરણ છે આત્માનું. એટલે આપણે કહીએ કે આત્મા જે છે તો આમ આપણે જાણીએ છીએ કે પરબ્રહ્મ તો કૃષ્ણ હોય કે જે આત્માનું જે સ્વરૂપ છે તો પહેલા આત્મજ્ઞાન અને એનાથી આગળ જતા બ્રહ્મ જ્ઞાન. પણ જ્યારે સદ અને અસદ, તો સદ અને અસદ આપણે બધા જાણીએ છીએ કે જે સદ અસદ વાસના હેતુ જે બધું આપણને વધારે પડતું ઊંડાણમાં મારા ખ્યાલથી અષ્ટમ સ્કંદમાં અષ્ટમમાં કે સપ્તમ સ્કંદમાં આવશે સદ અસદ વાસનાનું. પણ સદ એટલે એ સદ અસદ જે ઊભું થાય છે એ આના કારણે જ ઊભું થાય છે. આપણામાં જે પણ વાસનાઓ ઉત્પન્ન થતી હોય છે ઉતી લીલામાં જ આવશે. પ્રહલાદજી. હા, હિરણ્યકશ્યપ ને પ્રહલાદજી. હા, બસ એમાં જ આવશે. તો આ જે સદ અસદ વાસનાઓ જ્યાં ના હોય એ આત્મા, પણ સદ અસદ વાસનાઓ જ્યાં અવિદ્યાના કારણે દેખાય છે નહીં પણ અવિદ્યાના કારણે દેખાય છે તો એ એક આવરણ આવી ગયું. કારણ કે આત્માનો ગુણ એ છે નહીં પણ અવિદ્યા એટલી હદે ફેલાયેલી છે એટલે એને લાગેલું છે એટલે એમાં જ છે એ આવી જાય.
એટલે એ જે આત્માનું સ્વરૂપ ઓળખાવવું જોઈએ એ જીવને ઓળખાય નહીં. આપણે જોઈએ કે બાવા વચનામૃતમાં એક્ઝામ્પલ સુંદર રીતે સમજાવતા હોય છે કે હવામાં ધૂળ હોય તો હવામાં જે વંટોળ આવે અને વંટોળના કારણે ધૂળના રજકણો ફેલાઈ જાય એટલે એ હવામાં ધૂળ જ્યારે મળી જાય તો જે એ ધૂળના રજકણો છે એ હવાનો ગુણ નથી. હવાનો ગુણધર્મ શું છે કે જેમાં ઓક્સિજન છે કે જેમાં જે પણ રહેલું છે એ ધૂળ એનો ગુણ નથી. એવી રીતના આપણું જે ચેતન છે એના આ બધા ગુણ નથી સદઅસદના. આપણને જે દેહથી ઇન્દ્રિયથી, કારણ કે ચેતનામાં આપણને જો કંઈક અયોગ્ય જોવાનું, કંઈ પણ અયોગ્ય છોડો, કંઈ પણ જોવાનું મન થાય છે કે કંઈ આપણને ભૂખ પણ લાગે છે તો એ ચેતનાનો ગુણ નથી. ભૂખ તો પેટમાં લાગે છે, જોવું છે તો આંખને, પણ એ જોડાયેલું છે બુદ્ધિથી અને એ બુદ્ધિ ચેતનાને બતાવે છે કે મને આ કરવું છે, આ જોવું છે, આ ખાવું છે. તો ગુણ ત્યાં આગળ ચેતનાનો નથી. તો જો આ સમજાઈ જાય, હવે જ્યારે બ્રહ્મનું આત્માનું જ્યારે સ્વરૂપ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ સદ વચ્ચે આવી જાય, કારણ કે આપણી જોડે લાગેલું જ છે એટલે આ આવી જાય વચ્ચે. પણ જો એને એવું માનવામાં આવે કે આ મારામાં છે, મારું નથી, ડિફરન્સ છે. કોઈક વસ્તુ તમારામાં તો આપણને ઇન્ફેક્શન, કોરોના થયો હોય તો કોરોનાનો વાયરસ આપણામાં આવી ગયો તો આપણે એવું કહીશું કે મારો છે? ના, તમારામાં છે અને એને દવા દુવા જે પણ કરીને છે એમાંથી એને તમે તમારામાંથી કાઢી નાખો છો. કાઢી નાખો છો કે નથી કાઢી નાખતા? કારણ કે તમને ખબર છે કે આ મારા માટે હાનિકારક છે. એ જ રીતે આ ગુણો જે સદઅસદ છે એ તમને બ્રહ્મનું જ્ઞાન, આત્માનું જ્ઞાન કરતા અટકાવી રહ્યા છે. તો તમે એ તમારામાં છે તો તમે એને કાઢી શકશો. પણ જો તમે એવું માની લીધું કે આ મારા જ છે અને એ જે અવિદ્યાનું આવરણ થઈ ગયું તો એ આત્માનું જ્ઞાન, એ સ્વ સ્વરૂપની સ્મૃતિ ક્યારેય નહીં થઈ શકે. અને એટલા માટે જે આંખ જોઈ રહી છે, જે અનુભવી રહ્યા, જે અનુભવી રહ્યા છે, જે આપણે પાંચે ઇન્દ્રિય, જે કહેવાય આપણી 5 સેન્સીસ, જે ઇન્દ્રિયોથી કે જે દેહથી કે અંતઃકરણથી, એ બધું આપણામાં છે, આપણું નથી. અને એટલા માટે આચાર્ય ચરણે એ આપણને સમર્પણ કરવાનું કહ્યું છે. તો જ આપણને જે નિરોધ અવતાર કાળમાં પ્રભુએ પ્રકટ થઈને સિદ્ધ કરાયો એ જ નિરોધ આચાર્ય ચરણે ભૂતલ પર પ્રકટ થઈને એ જ નિરોધ સિદ્ધ કરાવવા માટે આપણને બ્રહ્મ સંબંધ આપ્યો. અને આ બધું આ બધાને આપણે ક્યાંય મોકલી નહીં શકીએ, આના વગર જીવન શક્ય નથી, દેહ ઇન્દ્રિય, પણ એને સમર્પણ કરવાનું કીધું. એટલે જે આ અવિદ્યાનું આવરણ છે એ દૂર થઈ શકે, કારણ કે એ મારામાં છે અને મારું નથી. એ બેનો જો ડિફરન્સ ખબર પડી જાય તો એનું જ્ઞાન થાય. એટલે કહ્યું કે દ્રઢ પ્રયત્નથી ચાલ્યા જાય. જ્યારે આ ચંચલતા અને અસ્થિરતા દેહ ઇન્દ્રિય અંતઃકરણના સંબંધી કીધી તો એ કેવી રીતે ચાલી જાય? તો કે દ્રઢ પ્રયત્નથી ચાલી જાય. અને આપણને જે આપ્યું કે હરેક એવરી ડે આપણે જે બોલીએ છીએ ગદ્ય મંત્ર, કે જેમાં આપણે સમર્પણ કરીએ છીએ, તો એટલા માટે જ કે આ જે તમારામાં રહેલું છે, જે તમારું નથી, કારણ કે
એ જો આપણું હોય તો એ આપણને આત્મા સુધી બ્રહ્મનું સ્વરૂપની સ્મૃતિ થવામાં એ આપણને હરેક વાર બાધારૂપ બનશે. કયા રૂપમાં? સદ અસદના રૂપમાં, કારણ કે આપણી સાથે લાગેલું જ છે. હેતલ બોલ હવે. કઈક બોલવા જતી હતી. આત્માને આત્માની ઉપર ચડેલું આ વસ્ત્ર, એનો ડિફરન્સ ખબર પડે તો ખ્યાલ આવે કે આ આપણામાં છે, આપણે એને કાઢવાનું છે. પણ એ આપણામાં છે, આપણું નથી. ધેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ. કારણ કે એટલું બધું આવરણ સખત છે કે આપણે આપણું જ જાણી લઈએ છીએ. ધૂળમાં રચકણો હોય તો એ ધૂળના રચકણો હવામાં છે તો એને જ હવા ગણી લઈએ, પણ હવામાં છે અને એ રચકણો સ્વયં હવાના છે, એ બેમાં કેટલો મોટો ડિફરન્સ છે. હવાનો તો એ ગુણ જ નથી. ધૂળને કેરી કરવી એ હવાનો ગુણ નથી. ધૂળને કેરી કરવા માટે જે એ કરાવડાવે એ વંટોળનો ગુણ છે. એટલે આ અહીંયા આગળ દ્રઢ પ્રયત્ન કીધું ને આ જ આપણને આચાર્ય ચરણે આપ્યું છે. જ્યારે આપણને કહ્યું કે દેહ ઇન્દ્રિય, કારણ કે આ રીતે જ નિરોધ સિદ્ધ થઈ શકે છે. એટલે જે અવતાર કાળમાં કર્યું એ જ બધું અવિદ્યા દૂર આચાર્ય ચરણ આપણને બ્રહ્મ સંબંધ દ્વારા કરાઈ રહ્યા છે. એટલે આપના માથે બિરાજમાન આપણા પ્રભુ અને આચાર્ય ચરણનું સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ. આજે રાજાએ પણ કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ, તો જે સારસ્વત કલ્પમાં પધારીને જે કર્યું એ જ અહીંયા ભૂતલ પર બિરાજીને શ્રમ લઈને આપણા જીવોનો અંગીકાર, આપણા જેવા જીવોનો અંગીકાર કરવા માટે પ્રભુ કરી રહ્યા છે. કારણ કે આપણા પ્રયત્નથી તો આ થઈ નથી શકવાનું. આ જે ચપલતા કહીએ નાની અમથી કઈ શબ્દોની માયા નથી કે આપણે બસ આને સમજી લીધું કે શરીર ઇન્દ્રિય અને અંતરકરણની અસ્થિરતા એ સહજ દોષ છે. પણ એ સહજ દોષ આપણને ક્યારેય પ્રભુ સુધી પહોંચાડી શકતો જ નથી, કે કારણ કે એ સહજ દોષ દ્વારા જ સદ અસદ પ્રકટ થાય છે. અને જેને આપણે અવિદ્યાના કારણે આત્મા રૂપે ભાષિત કરીએ છીએ. ખ્યાલ આવ્યો કે કેવું છે? બધા અત્યારે તો જો કે બધા શાંત તો હોય, કોઈ બોલવાનું નથી, પણ પ્રશ્ન હોય કે કઈ પણ હોય તો નહીં તો આપણે આગળ વધીએ. પણ કાલે ઘણું બધું વાંચન થઈ ગયું. તો એ તો એક દિવસ વાંચન થાય વધારે એટલે બીજા દિવસે પછી આપણે આ બધું સાથે લેવું પડે એવું હતું ને, બધા ત્રણ કરીને જે ગુણો હતા, એટલે પછી આપણે એક સાથે વાંચન કરી લીધું. અને પછી એના સાથે કનેક્ટેડ જ છે કે આ જો અસ્થિરતા છે તો પછી વિષય સંબંધ જે, કારણ કે ઇન્દ્રિય અને જે કાલકૃતના નિયત દોષ છે, એટલે ઇન્દ્રિયના એટલે જે આપણે હમણાં 5 સેન્સની વાત કરી કે આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તો એ વિષયોના અનુક્રમે કાન, ચામડી, આંખ, જીભ અને નાસિકા થી જે અનુભવાય તે. કારણ કે કીધું કે ભૂખ લાગી હોય તો પેટ, ઇન્દ્રિયો એ પદાર્થ છે. પેટમાં ભૂખ લાગી છે તો એ બુદ્ધિને ખબર પડે છે. એટલે ખાવાનું કોણ માંગી રહ્યું છે? પેટ, ચેતના નહીં. બુદ્ધિ ને ખબર પડે છે, પણ ખાવાનું જરૂર કોને છે? પેટને છે. તો એ રીતે આપણે એને અલગ જો સમજી શકીએ, કારણ કે કાન, આંખ, પેટ બધું મૂકી તો દેવાના નથી બાજુ પર. એને બાજુ પર તો આપણે મૂકી નહીં શકીએ. આપણે આ દેહ પ્રભુએ જે આપણને આપ્યો હોય તો એને છૂટું તો નહીં કરી શકીએ કે આ મને મારા એમાં નડે છે, હું એને બાજુ પર મૂકી દઉં. એ તો નહીં કરી શકીએ. પણ એ મારામાં છે, મારું નથી. અને જે ચેતન, જે આત્માના જે આવરણ જે જ્યાં ઊભું કરી રહ્યું છે એ છે.
એટલે મને એ રીતે લાગ્યું છે કે મને સત અસત ને ઉત્પન્ન કરાવે છે અને પ્રભુનું જે સ્વરૂપ ઓળખાવું જોઈએ, આત્માનું જે સ્વરૂપ ઓળખાવું જોઈએ, બ્રહ્મનું જે સ્વરૂપ, એમાં સતત બાધક બને છે. મને ગમે અહીંયા કહ્યું કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષયો અને અનુક્રમે કાન, ચામડી, આંખ, જીભ અને નાસિકાથી જે અનુભવાય છે, કારણ કે એને અનુભવવા માટે જે સાધન જોઈએ એ આ છે, જે 5 ઇન્દ્રિયો છે અને એને અનુભવવા માટે, કારણ કે સ્પર્શ છે તો એ ચામડીથી અનુભવાશે, એવી રીતના રૂપ છે એ આંખથી જોઈ શકાશે. તો આ રીતે આપણને એના જે કઈ રીતે અનુભવાય અનુક્રમે એ કહ્યું. અને મનને ગમે કે જે મનને સારું લાગે એ કરવું, લૌકિક સાંભળવું, સ્પર્શ કરવું, એનો સ્વાદ અનુભવવો, એ બધું છે એ વિષય સંબંધી છે. એટલે એમાં જો આસક્તિ વધતી જાય તો અગેન આપણે જે વાત કરીએ કે આવરણ ગાઢું ને ગાઢું થતું જાય અને એના કારણે પ્રભુથી વિમુખતા વધતી જાય. તો પહેલેથી ચપલતાથી જે શરૂઆત થઈ જાય એ વિષય સંબંધી અને એ વિષયોને પાછું ભોગવવા માટે, મેળવવા માટે અને મળ્યા પછી જતું ના રહે એટલે એને સંચય કરવા માટે, એટલે ચપલતા એટલે વિષય સંબંધ અને એના પછી તરત જ સુખના સાધનોનો સંચય. તો અહીંયા આસક્તિ વધારે ને વિમુખતા પ્રભુથી વધે એટલે આ જે દોષ છે એ દમથી દૂર થાય એટલે ઇન્દ્રિયોના વિષયો ભગવાનની ઈચ્છા પણ ભોગવવાની ઈચ્છા પણ કાઢી નાખવી, એ એના સંદર્ભમાં દમ કહ્યું કે દમથી દૂર થાય તો ઇન્દ્રિયોના વિષયોને જે ભોગવવાની ઈચ્છાને કાઢી નાખવી એ પણ દમ જ છે, એમ એ રીતે અહીંયા આગળ કહ્યું. તો આ જે અને હવે આવશે સંચય સાધનોનો, એ આના કારણે જ, કારણ કે કશું જતું ના રહે ભોગવવા માટે, જે કંઈ મળ્યું છે એને આજે છે ને કાલે જતું રહેશે એની ચિંતામાં એનો જે સંગ્રહ કરવામાં આવે, અને આમ કુટુંબીજનો માટે કે કદાચ એસો આરામના સાધનો ભાગ્યના આધારે મળ્યા હોય તો એનો ઉપયોગ પોતાના મન કે ઇન્દ્રિયો માટે નહીં પણ પ્રભુ માટે કરીએ તો પછી એ બાદ થતું નથી, એમ નહીં તો એ સર્વથા બાધક રહે છે. એટલે બહુ સારું, કદાચ બહુ જ સારું જો પ્રભુ કૃપાથી જીવન મળ્યું હોય પણ એને જો વિષય સંબંધી ના બનાવતા પ્રભુ સંબંધી બનાવો તો એમાં આસક્તિ થવા દેતું નથી. અહીંયા આગળ આપણે રાખીએ છીએ, આપણો સમય થઈ ગયો છે. આપણે છણાવટમાં પણ આ ઘણું એટલે હવે 4 જેવી રીતના અહીંયા 3 દોષો ના હોવા જોઈએ એવી રીતના 4 ગુણ હોવા જોઈએ. તો એમાં 4 ગુણોમાં કહ્યું હતું કે દીનતા, અનુવર્તન, શુશ્રુષા અને ચોથું હતું કે ઓછું બોલવાનું, અલ્પભાષ. એ આપણે કાલે લઈને આગળ વધીશું. અને આ બધા પર મનન ચિંતન કરજો અને જેટલા પણ વૈષ્ણવો પધાર્યા હોય આજે પણ હજી એનું મનન કરજો. કાલે જરૂરથી વારો આવી જશે, નહીં વાંધો આવે. આજે થોડું આ દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરીને આ ચાલ્યું જાય. એમાં મુખ્યત્વે જે પ્રભુએ અવિદ્યા દૂર કરી અને અહીંયા આપણને પણ આચાર્ય ચરણ આ બધું સમર્પણ કરીને અવિદ્યાનો નાશ થાય તો જ આપણને આ પ્રાપ્ત જે પ્રભુ સ્વરૂપ સ્મૃતિ, જે લીલાનું સ્વરૂપ, મૂળ સ્વરૂપની આપણી જે યાદી છે જેના દ્વારા પ્રભુ સેવા અંગીકાર કરે છે એના સંદર્ભમાં સમજવાનું હતું. એટલે આપણે થોડોક સમય આજે આની પર વધારે ગયો. કંઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી આપણે કાલે પાછું એની પર મનન ચિંતન કરીશું. આજે અહીંયા વિરામ કરીએ છીએ અને આશ્રયનું પદ લઈ લઈએ.
શ્રી વલ્લભાધીશ કી જય. આશ્રયનું પદ લેતા પહેલા આ એક નાનું એક આર્ટિકલ એકદમ નાનું છે, પણ આપણા બધા મનેની વ્યાખ્યા છે અને એક અહીંયા બહુ સરસ વાંચવામાં આવ્યું. આમ તો ગાંધીજીનો લખેલો છે, એટલે ખાલી આપણને આજે લાગતું વળગતું પણ છે થોડું. અમે રાજકોટ બેન આશ્રય પદ લઈને કરો છો, મને ઉઠવું પડે, મને 1 hour ઇઝ લાઈક મને થઈ જાય છે સમય, એટલે આશ્રય પદ લઈને બધા નીકળી ના જતા પ્લીઝ. હા, કારણ કે આ સાંભળવા જેવું છે. ભાગવતજીનું જે આજે આપણે લીધું ને એના ઉપર ખાલી 4 જ લાઈન છે. હા, ડેફિનેટલી. હા ને, આશ્રય પદ લઈએ. શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, કુંજ સદન નિશ્વાસર લીલા, સખી પરસ્પર ગઈ, તરેટી શ્રી ગોવર્ધન કી રહી, શ્રી ગોવર્ધન કી રહીએ તરેટી, શ્રી ગોવર્ધન કી રહીએ, મધુરે ફલ ફૂલ प्यारे लाल हो, यहाँ नीत केली करई, अनन्य होए श्री गिरिराज धरण के, अनन्य होए श्री गिरिराज धरण के, ब्रजाधीश सुख पई, तरेटी श्री गोवर्धन की रहीए, श्री गोवर्धन की रहीए तरेटी, श्री गोवर्धन की रहीए, श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો વાત એવી હતી, આજે આપણે જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. હા, 1 મિનિટ, આ વૈભવીબેન કંઈક વાંચી લે છે, જે 2 મિનિટ. આપણે જે આમ વિચાર કરીએ કે આજે આપણે આ ભાગવતજીમાં જે શ્રવણ કરીએ, જે પણ આપણે અત્યારે લર્ન કરી રહ્યા છીએ, બરાબર, તો એના સંદર્ભમાં ગાંધીજીએ 4 લાઈન લખી છે શ્રીમદ ભાગવતજીના સંબોધનમાં. અમે રાજકોટ આવ્યા ત્યાં આવું વાંચન ન હતું. એકાદશીના દિવસે ભાગવત વાંચન ખરું, તેમાં કોઈ વેળા હું બેસતો. એકાદશીના દિવસે ભાગવત વાંચન જ થતું રાજકોટમાં, એમાં કોઈ દિવસે હું બેસતો. પણ ભટ્ટજી રસ ઉત્પન્ન નહોતા કરી શક્યા. આજે હું જોઈ શકું છું કે ભાગવત એવો ગ્રંથ છે કે જે વાંચીને ધર્મ રસ ઉત્પન્ન કરી શકાય. મેં તો ગુજરાતીમાં અતિ રસથી વાંચ્યો છે, પણ મારા 21 દિવસના ઉપવાસમાં ભારત ભૂષણ પંડિત મદન મોહન માલવીયજી ને શુભ મુખેથી કેટલાક ભાગો સાંભળ્યા, ત્યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભાગવત ભક્તને મુખેથી સાંભળત તો તેની ઉપર પણ મારી પ્રીતિ બચપણથી જ સારી જામત. તે વયમાં પડેલા શુભ અશુભ સંસ્કારો બહુ ઊંડા મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે.
કેટલું બધું સુંદર કહ્યું. આપણે જે અત્યારે વાણી શ્રવણ કરી રહ્યા અને આપણે આજે આપણું આ બાળપણ છે જે આપણે અત્યારે જીવી રહ્યા છીએ, આ ભાગવતજીની વાણીને શ્રવણ કરીને, કે આપણે આ વસ્તુ અત્યારે બાળપણ સ્વરૂપે લઈએ, કે એક વસ્તુ જે આપણે લઈએ છીએ એમાં આપણે આ શ્રવણ કરીએ અને આપણે ફક્ત એટલું જ એમાં જ રચ્યા પચ્યા રહીએ, તો આપણે આને અત્યારે પણ થોડું આપણા જીવનમાં ઉતારી શકીશું, કે જે અત્યાર સુધી આપણને નથી મળ્યું એ હવે સમજવાનો આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. મને આ વાંચન આવ્યું તો મને એમ થયું કે આપણા જે પણ આપણે અહીંયા વાંચન કરી છે એને કેટલું અનુરૂપ છે અત્યારના, કે કેવી આપણી પણ પરિસ્થિતિ છે અને કેવી જે વ્યાસજીની પણ પરિસ્થિતિ એવી છે કે એમને પણ સંતોષ નથી મળતો આટલું બધું મહાભારતની રચના કરીને પણ. અને એ તો છે જ, એમને સંતોષ નથી મળ્યો. અને પછી જ્યારે હજી આપણે વાંચનમાં લઈ જ લીધું કે એમને જ્યારે સમાધિ ભાષામાં આ પ્રકટ થયું ભાગવતજી, ત્યારે એટલો આનંદ નથી થયો જેટલો આનંદ સુખદેવજીના મુખેથી સાંભળવાથી થયો છે. વ્યાસજી સ્વયં બેઠા છે સુખદેવજી પાસેથી સાંભળવા માટે, કારણ કે વ્યાસજી એ રચના કરી, પણ વ્યાસજી જ્ઞાન અવતાર છે, સુખદેવજી જ્ઞાનના અધિષ્ઠાતા છે. તો એ જે પીરસી શકે છે, જે રીતે ભાગવતજી આપી શકે છે, એ વ્યાસજીને ત્યારે પણ એટલો આનંદ નથી થયો જેટલી પ્રસન્નતા સુખદેવજીના મુખેથી સાંભળ્યા પછી થઈ છે. એટલે કોણ ભાગવતજી કહે છે, સુખદેવજી જેવા વક્તા જ્યારે કહે ત્યારે શું સ્થિતિ થાય, પ્રસન્નતા કેવી થાય, એની પણ અહીંયા વાત છે. કારણ કે કેવું છે કે બરહા પીડમ નટવર વપુ, સ્વયં શ્રી સુખદેવજી આપણને કહે છે અને સ્વયં જેમના હૃદયમાં પ્રભુ આવા દર્શન આપે છે, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. તો એવા સુંદર દર્શન સાથે સુખદેવજી વર્ણન કરે છે, તો પછી તો એ સ્વયં ભગવાનની વાણી જ આપ પરોસે છે ને. શ્રી શુક ભગવાન જ કહીએ આપણે, વ્યાસ ભગવાન. એ બરાબર છે, એ બરાબર છે, ને આ પણ જ્ઞાન અવતાર છે અને એમને પણ સમાધિ ભાષામાં દર્શન તો થયા છે, રાઈટ? જેવા શ્રી સુખદેવજી મહારાજને થાય છે એવા એમને પ્રકટ કર્યું ત્યારે સમાધિ ભાષામાં તો પ્રકટ થયું છે, તો આ બધી લીલાઓના દર્શન થયા છે. પણ જ્ઞાન અવતાર અને જ્ઞાનના અધિષ્ઠાતા જે એ સુખદેવજી મહારાજ જે રીતે એને વર્ણન કરી શકે છે, એ શ્રવણ કરીને એમને જ્યારે પ્રકટ કર્યું ને ત્યારે જેટલી પ્રસન્નતા નથી થઈ એનાથી પણ વધુ પ્રસન્નતામાં થઈ છે. બરાબર. ભગવતજીમાં ઉલ્લેખ છે, આપણે આઈ થિંક વાંચનમાં લઈ ગયા એને. હા, જન્માદસ્ય. ચલો, જે થઈ ગયું છે ને તો હા, મને એવું લાગ્યું કે આપણે આજે વાંચન કરીએ ને તો સુંદર હતું જે લખેલું હતું, કથન જે હતું ને એટલું સુંદર હતું ને કે મને એમ થયું કે એકાદ લાઈન એવી વાંચીએ તો એમ થાય કે આવા જેને આપણે જાણીએ છીએ એવા પણ જીવો છે જેમને આવી 2-3 લાઈનો લખી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. કૃષ્ણ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.